મારું નામ છે કાનજીભાઈ રાઘવભાઈ વેંપડિયા, ગામ અકાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. મારા મોબાઈલ નંબર છે 9909063590. હવે આજે આ જેતપુર તાલુકાની અંદર કૃષિ મહોત્સવનું આયોજન કરેલું છે. એમાં બહોળી પ્રમાણમાં માણસો ભેગા થયા હતા, ભાઈઓ તથા બહેનો, અને અધિકારીઓએ બધાએ સારી રીતે પ્રવચન કર્યું છે. હવે ઓર્ગેનિક ખેતી વધારે, વડાપ્રધાનનો સંકલ્પ છે કે ઓર્ગેનિક ખેતી કરીથી પબ્લિકની જે સહેજમાં બગાડ થાય છે અને દવાખાનાની અંદર પૈસા ભરવા પડે છે, એનાથી બહુ ફાયદો થાય છે. હું અકાળાની અંદર આજે 10 વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરું છું અને 100% ઓર્ગેનિક ખેતી કરું છું. એની અંદર મગ, મગફળી, હળદર, તલી, જુવાર, બાજરો, ગોળ આ બધું બનાવું છું. અને આનાથી દવાખાનાની અંદર તમારે ન જવું પડે, એ મોટામાં મોટો ફાયદો છે. અને સરકાર આના માટે ખૂબ પ્રોત્સાહન આપે છે, પણ ખેડૂતોને ખરેખર આની અંદર આગળ આવવું જોઈએ અને આવા મહોત્સવની અંદર દરેક ખેડૂતે ભાગ લેવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. હું ડૉક્ટર સીએ બાબરિયા, મદદનીશ પ્રાધ્યાપક, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ. આજ રોજ રબી કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત જેતપુર મુકામે રબી કૃષિ મહોત્સવનો કાર્યક્રમ જે ઉજવવામાં આવેલો છે, એમાં હજારો ખેડૂતો ઉપસ્થિત રહેલ અને તેને અમે કૃષિ વૈજ્ઞાનિક તરીકે મિલેટ પાકોના મૂલ્યવર્ધન, કૃષિ અને બાગાયત પાકોમાં આધુનિકતા, તાંત્રિકતાઓ, પ્રિસિઝન ફાર્મિંગ અને અન્ય જે ખેડૂતને મૂંઝવતા પ્રશ્નો છે એના વિશે માહિતગાર કરેલ. ખેડૂતોએ પણ સારો એવો રિસ્પોન્સ આપેલો અને સમજવા પ્રયત્ન કરેલ. સાથે સાથે કાર્યક્રમને અનુરૂપ વિવિધ સહાયો જે તાલુકા પંચાયત અને કૃષિ ખાતા તરફથી જે અલગ અલગ ખેડૂતોને હતી તે પણ અહીંથી આપવામાં આવી. એમ જોતા આજના દિવસનો આ કાર્યક્રમ બહુ જ સુખદ અંશે સમાપ્ત થયેલો છે. જય હિન્દ, જય ભારત.